આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના દેવરામપુરા પ્રાથમિક શાળામાં 15મી ઓગસ્ટના દિવસે કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આજરોજ 15મી ઓગસ્ટના દિવસે ઓડ ગામના રહેવાસી તેવા ગોવિંદલાલ શંકરલાલ શાહના કુટુંબીજનો દ્વારા એક અનોખી નવી જ પહેલ કરવામાં આવી। કોઈએ ન વિચાર્યું હોય કે ન જોયું હોય તેવો એક કાર્યક્રમ તેમણે તેમના ઘરના વડીલ એટલે કે પુષ્પાબેન ગોવિંદલાલ શાહના જન્મદિવસની ઉજવણી અંતર્ગત તેમના હસ્તે તેઓએ ધ્વજવંદન કરાવ્યું। દેવરામપુરાની પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા માટે તેમને ઉપહારમાં ગિફ્ટ આપવામાં આવી તેમજ દરેક ધોરણમાં અભ્યાસ કરતા 1 થી 3 નંબર આવેલ વિદ્યાર્થીઓને અલગથી ગિફ્ટ આપવામાં આવી હતી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને પણ અલગથી ગિફ્ટ આપવામાં આવી। તે ઉપરાંત આ શાળામાંથી 5 વિદ્યાર્થીઓને રાજ્ય કક્ષાએ શિષ્યવૃત્તિ મળે છે તેવા વિદ્યાર્થીઓને પણ અલગથી ગિફ્ટ ઉપહાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। તે ઉપરાંત સમસ્ત દેવરામપુરા ગામને એટલે કે 3000 થી 3500 વ્યક્તિઓ માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। આ 15મી ઓગસ્ટના પવિત્ર દિવસે ઝંડો ફરકાવી ભારત માતા કી જયના નારા લગાવતા શ્રી શિક્ષકગણ તથા દરેક ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સહિત ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આપણે સરસ્વતી વંદના કહીને કરીશું તો પુષ્પાબાને વિનંતી કરું આવો સરસ્વતી માતાને હાર ચડાવીને આજના કાર્યક્રમની શરૂઆત કરીએ। બોલો સરસ્વતી માત કી। આવેલા મહેમાનશ્રીઓને બધા પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશે। રામદેવ મંદિરે જશે અને મહેમાન શ્રી અલ્પાહાર લઈને આપણે ત્યાં જઈશું।
વોલેન્ટિયરો કઈ ગયા? ભગતસિંહના આપણી ખુરશીઓ નિશાળમાંથી મંગાવેલો ફટાફટ. પ્રોગ્રામ વાળી બહેનો